હવે એ થયું આપણું યુટિલિટી વોટર માટે. હવે ડ્રિંકિંગ વોટર માટે જે આપણું સિસ્ટમ છે એ સિસ્ટમ વન ટાઈપ ઓફ આરઓ સાથે કનેક્ટેડ છે કે જે સિસ્ટમથી આપણે ફિલ્ટ્રેશન એટલે આપણે આ જે ફિલ્ટર છે જે 3 જાતના ફિલ્ટર જેની અંદર નાનું મોટું જે બેક્ટેરિયલ જે એને ટ્રીટ કરે એનું ફિલ્ટ્રેશન ને ધૂળ રજકણને એના માટેનું એક ફિલ્ટ્રેશન એક રાખેલું છે કે જે તમને રિમૂવ કરીને પછી એ પ્રેશર ટેન્કમાં આવ્યું. પ્રેશર ટેન્કની અંદર પાણી આવ્યું એનાથી પછી તમારું સિસ્ટમ આ જે છે આપણી એમ્સ જે આ આલ્કલાઇન વોટર કરીને અલગ અલગ ચાર્જેબલ પાણી આપણને મળે છે એ સિસ્ટમ છે એમ્સે બનાવેલી. તો એની અંદર પણ મેગ્નેટિક સિસ્ટમ આપણે એટેચ કરેલું છે કે જેના વિશે હું તમને જરા બતાવીશ કે આ સિસ્ટમ પ્રેશરાઇઝ ટેન્કમાં આવ્યું ત્યાર પછી એ પાણી આપણે આ સિસ્ટમની અંદર આવશે ને આનાથી તમને એક આપણે સપ્લાય આપેલો છે જેનાથી આપણે એ પાણી પીવા માટેનું આપણું અલગ અલગ પ્રકારનું આવશે જેની અંદર આપ જરાક નજીક આવશો તો તમને આમાં ખબર પડશે. આવો જિગ્નેશભાઈ તમે થોડુંક. આની અંદર છે ને ઓપરેટિંગ મોડ છે જે અલગ અલગ ચાર્જમાં તમને મળશે જેની અંદર એ નંબરમાં કરીશું અને પછી જ્યારે આપણે આ સિસ્ટમ ચાલુ કરીશું આ સિસ્ટમ ચાલુ કરી તો તમને આયોડાઇઝ વોટર મળવાનું ચાલુ થયું. હવે જ્યારે તમને એવું છે કે બીમાં જવું છે તો આલ્કલાઇન વોટર તો બીમાં એ કર્યું તો પછી પાણી ચાલુ કર્યું તો આ સિસ્ટમમાં તમને આલ્કલાઇન મળશે. એસિડિક છે તો સીમાં કર્યું અને પછી અહીંયા ચાલુ કરીશું તો આપણે એસિડિક પાણી આવશે અને ડી છે નેચરલ વોટર છે. આવી રીતના એટલે દરેક જેની અંદર તમને આ પાણી અલગ અલગ ડિફરન્ટ તમને આમાં મળશે. એ તમને તમે ચેક કરવું હોય તો એ તમે પીએચ ડ્રોપ્સ આવે છે એનાથી બી તમે ચેક ઇન્ડિવિજ્યુઅલી કરી શકો છો. અને એનું જે આપણે આની અંદર એક થોડી સિસ્ટમ બનાવી છે કે જે આરઓ જેવી છે કે જે ટીડીએસને મેન્ટેન કરીને આપે છે આવી રીતના જેનાથી તમને આ અને આપણી આ સિસ્ટમ એવી છે કે એ જનરલી બોરિંગના પાણીને પણ તમને ડાયરેક્ટ ટ્રીટ કરીને આપે છે. અને બીજી એક મેઇન વસ્તુ કે આજે લાઇટ ગઈ પાણી તમારે ખલાસ થઈ ગયું તો તમે બીજી સિસ્ટમ હશે ને તો એ ચાલે નહીં, ચાર્જ કરી નહીં આપે. જ્યારે આપણી આ સિસ્ટમ લાઇટ જશે આ બંધ કરીશું અને તો પણ આપણે જો ચાલુ કરીશું ને તો ચાર્જ કરી નાખે. તો આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ આપણને આ આપણી વોટર પ્યોરિફાય સિસ્ટમમાં મળે છે કે જે મેગ્નેટિક ડિવાઇસ ઉપર આખું કામ કરે છે. અને એ તમને મેઇન વસ્તુ છે કે જે આપણને આરોની અંદર જે કેલ્શિયમ મેગ્નેશિયમ ને બધું જે રિમૂવ થઈ જાય છે તો એ વસ્તુ આમાં રિમૂવ નહીં થતું અને આપણને જે પ્રોપર જે કેલ્શિયમ જે અત્યારે લોકોને કેલ્શિયમની ને વિટામિનની ડેફિશિયન્સી જે આવે છે એ ડેફિશિયન્સી આમાંથી ઘણી બધી ડેફિશિયન્સીઓને પાછી નોર્મલાઇઝ કરી શકે છે જે આ સિસ્ટમ છે. કારણ કે વસ્તુ શું છે કે આપણને જે કેલ્શિયમ પાણીની અંદર છે એ આ વસ્તુ એને જ આપણને આલ્કલાઇન સાથે મળી રહ્યું છે. કેલ્શિયમ પણ મળી રહ્યું છે અને મેગ્નેશિયમથી લઈને બધા જે બી મિનરલ્સ એ મળી રહે છે. હા, ટીડીએસનું જે આપણે પીવાના પાણીમાં વાપરવાના પાણીમાં તો આપણે એ કરવાની જરૂર નથી કારણ કે એ આપણે વાપરવાનું છે. પણ પીવાના પાણી માટે ચલો થોડા ટીડીએસ છે તો આપણે ટીડીએસ જે છે કે હા કોર્પોરેશનનું પાણી જો તમે આવતું હશે તો એ કરવાની પણ જરૂર નથી કારણ કે કોર્પોરેશનમાં તો મેન્ટેન ટીડીએસ સાથે આવતું હોય છે તો એમાં ડાયરેક્ટ આ સિસ્ટમ લગાવી તો એ સિસ્ટમ તમને આલ્કિન કરીને આપશે આવી રીતના. પણ તમારે આરોનું પણ પાણી વાપરવું છે તો એ આરોના પાણીના વાપરવા માટે તમારે આ થોડી સિસ્ટમ આપણે કરીએ તો એમાં તમને એકદમ એ આવશે. અને તમે આ પાણીનો સ્વાદ બી તમે જોશો ને આયોડિન પાણી તો જે બિસ્લરી પાણીનો જે સ્વાદ આવશે ને એ સ્વાદ મળશે જેનાથી આપણને પેટની જે અત્યારે ઘણા બધાને જે એસિડિટીના જે પ્રોબ્લેમ થાય છે શું છે કારણ કે આપણે એસિડિક પાણી ઘણું પીએ છીએ તો એ વસ્તુ જે છે એસિડિક પ્રોબ્લેમ થાય છે ખાવાથી ને એકલાથી નથી થતું. આપણે પાણી પીએ છીએ એનાથી બી એસિડિટી થતી હોય લોકોને ખ્યાલ નથી આવતો. ઘણી જગ્યાએ પર આરોમાં પેલી સોડિયમની ટ્રીટમેન્ટ કરતા હોય તો આપણે શું કરીએ કે પાણીની અંદર મિનરલ્સ સોડિયમ કેલ્શિયમને બચાવવા માટે એમાં સોડિયમ મિક્સ કરીને આપણે પાણીમાં સોડિયમ નાખીને પી રહ્યા છીએ. જે ડૉક્ટર એવું કહેતા હોય છે કે બીપી વધેના એની માટે મીઠું ઓછું ખાવ અને આપણે પાણીમાં મીઠુંમાં એ ચાર્જ કરીને જે આરો સિસ્ટમમાં કરતા હોય છે તો આપણી આ જે સિસ્ટમ છે એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ કે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગરનું
જે રેગ્યુલર પાણી જે કોર્પોરેશનનું કે બોરિંગનું આવે છે એમાંથી પસાર થાય છે ને આપણને આલ્કિન વોટર કરીને આપે છે. તો આપણી આ સિસ્ટમ જે છે વગર મેન્ટેનન્સ વગર ઇલેક્ટ્રિસિટી ચાલે એવી આ સિસ્ટમ છે જે વોટર પ્યોરિફાયર સિસ્ટમ છે. ઓકે.